પાટણ શહેરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ₹15 લાખના ખર્ચે સંત શ્રી સદારામ કન્યા લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે। ટીબી 3 રસ્તા પાસે સ્થિત આ લાઇબ્રેરીમાં 47 દીકરીઓ એકસાથે વાંચન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। તો લાઇબ્રેરીમાં સુરક્ષા માટેની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। માત્ર ફિંગરપ્રિન્ટથી જ દરવાજો ખુલશે। દીકરીઓ જ્યારે લાઇબ્રેરીમાં આવશે અને જશે ત્યારે વાલીને મેસેજથી જાણ કરવામાં આવશે। લાઇબ્રેરી સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી દીકરીઓને વાંચન માટે ખુલ્લી મુકાશે। બનાસકાંઠાના સાંસદ ગેનીબહેન ઠાકોરે ઉદ્ઘાટન પ્રસંગે સમાજને મહત્વનો સંદેશ આપ્યો હતો। તેમણે કહ્યું કે મંદિરોમાં લાખો રૂપિયાનું દાન કરવાને બદલે સરસ્વતીના મંદિરો ઊભા કરવા જોઈએ। તેમણે અંધશ્રદ્ધા અને સામાજિક કુરિવાજો દૂર કરવા પણ અપીલ કરી હતી। ઠાકોર સમાજની દીકરીઓ આ લાઇબ્રેરીનું નિઃશુલ્ક ઉપયોગ કરી શકશે। હેતલ ઠાકોરે જણાવ્યું હતું કે અગાઉ સમાજની દીકરીઓ માટે અભ્યાસની કોઈ વ્યવસ્થા ન હતી। હવે આધુનિક લાઇબ્રેરીમાં દીકરીઓ પરીક્ષાની તૈયારીઓ કરી શકશે અને સમાજનું નામ રોશન કરશે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, ચાણસ્મા ધારાસભ્ય દિનેશ ઠાકોર, કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર તેમજ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, લાલજીભાઈ દેસાઈ, મહેશભાઈ ઠાકોર તેમજ મંગાજી ઠાકોર અને આશાબહેન ઠાકોર, ક્ષત્રિય ઠાકોર સમાજ કમિટીના સભ્ય નવગણજી ઠાકોર, વિનયસિંહજી ઠાકોર તેમજ ડોક્ટર મનોજ ઠાકોર સહિતના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગામ દાદર આ લાઇબ્રેરી શ્રી સંત સદારામ લાઇબ્રેરી ઠાકોર સમાજ કન્યા માટે બનાવવામાં આવેલી છે। તે માટે હું ઠાકોર સમાજના દરેક વ્યક્તિનો ખૂબ દિલથી આભાર માનું છું કે જે છોકરીઓ ભણી નથી શકતી એમના માટે ગામડેથી આવું બહુ સહેલું નહોતું પડતું। એમને છે ને આટલી બધી સુવિધા મળી રહી, પર્સનલ ટેબલ, પર્સનલ ખુરશી, પછી છે ને કેમેરા, પછી એસીની સુવિધા, ખૂબ બહુ મસ્ત સુવિધા મળી છે। એ માટે હું ઠાકોર સમાજના દરેક વ્યક્તિનો, દરેક કર્મચારીનો, દરેક રાજકીયનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને દરેક દીકરીને વિનંતી કરું છું કે તે લાઇબ્રેરીનો સદુપયોગ કરે અને સારી રીતે વાંચે અને ખુદનું અને પોતાના પરિવારનું અને ગામનું અને ઠાકોર સમાજનું નામ ખૂબ ખૂબ રોશન કરે એવી દરેકને વિનંતી કરું છું। એટલે છે ને લાઇબ્રેરીનો સદુપયોગ કરે છોકરી, બસ એટલું જ કહું અને ઠાકોર સમાજનો બહુ દિલથી આભાર માનું છું। થયું છે એટલે આપણા સમાજમાં જે સંત માટેની એક જે વ્યવસ્થા ઊભી કરવાની છે એ આવવાવાળા સમયમાં ઠાકોર સમાજ એકત્ર થઈને કરશે। સમાજમાં ખૂબ મોટી ઈચ્છાઓ જે બાકી છે અને સમાજે જે પહેલ કરી છે એ પહેલને હજી આજે પહેલું પગથિયું છે અને પહેલા પગથિયામાં આવવાવાળા સમયમાં નવગણજી આપ સૌને વિનંતી કરું છું અને સમગ્ર ટીમને વિનંતી કરું છું, મંચસ્થ આગેના સાધુ સંતોને પણ વિનંતી કરું છું કે પાટણ મુકામે આવવાવાળા સમયમાં એક સદારામ યુનિવર્સિટી બને એવી પણ આજે સદારામ બાપાના ચરણોમાં પ્રાર્થના કરું છું। અને કઈ દિલ્હી મને દૂર દેખાતું નહીં, એનું મને કઈ લાંબુ ચિંતાનો વિષય પણ દેખાતો નથી। આવવાવાળા સમયની અંદર આપણે જે આ બધું સ્ટેજ એક થયું છે, આ સમાજમાં ઢારે આલમ એક થઈ છે અને આપણે ઠાકોર નામે જો એક થયા છે તો સદા જે સમયની કિંમત સમજે એ કંઈક આગળ વધી શકે એટલે સંબોધનમાં નામ ના લેતા સૌ વરિષ્ઠ આગેવાનો, વડીલો અને વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આ સદારામ લાઇબ્રેરીનું ઓપનિંગ એક ઐતિહાસિક કાર્ય સૌ આયોજકોએ કર્યું છે। એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે। લાઇબ્રેરીના માધ્યમથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જે સરકારી નોકરીની ભરતી માટેની જે જાહેરાતો પડે એ જાહેરાતોમાં જે વિદ્યાર્થીઓ લાઇબ્રેરી માધ્યમથી જે પરીક્ષામાં જે એના પ્રશ્નપત્ર હોય એની તૈયારીઓ કરેલી હોય એ જ વિદ્યાર્થીઓ પાસ થતા હોય છે। અત્યારે હરિભાઈનો જમાનો છે, પ્રાઇવેટીકરણે જેમ તે લાલજીભાઈએ કીધું એ પ્રમાણે